નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અકાર ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 6, 7, 8 તેમજ 11-12 માટે ખૂબ જ ઉપયોગી સાદો વર્તમાનકાળ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ આ વિદ્યાર્થી મિત્રો આપણે સાદા વર્તમાનકાળ વિશે ભણીશું. સાદા વર્તમાનકાળમાં આપણે સામાન્ય સમજ મેળવીશું કે ડુ અને ડઝ કે આવે તો આઈ સાથે આવશે ડુ, અહીં હાઇલાઇટ કરેલું છે. યુ સાથે પણ ડુ. ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ અથવા તો કોઈક નામ હોય તો તેની સાથે ડઝ આવશે. જ્યારે બહુવચનમાં જોઈએ વી સાથે ડુ, યુ સાથે ડુ અને તે સાથે પણ ડુ વાપરીશું. વાક્ય રચના સમજવા માટે ટુ પ્લે ક્રિયાપદ વર્તમાનકાળમાં ત્રણેય પુરુષો સાથે એકવચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય છે તેનો અભ્યાસ કરીશું આપણે. અહીં વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે ટુ પ્લે ક્રિયાપદ લઈ અને વાક્ય રચના કેવી બને. તો આઈ સાથે પ્લે આવશે, યુ સાથે પ્લે. જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય હી, શી અથવા ઇટ તો અહીં પ્લેને બદલે પ્લેઝ વપરાશે, એટલે કે સામ એસ લાગશે. તો ક્રિયાપદ પ્રમાણે એસ, એસ, વાય હોય તો કયો નિયમ લાગે એ આપણે આગળ જોઈશું. બહુવચનમાં વી, યુ, તે બધા સાથે પ્લે, એટલે કે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસ લાગે, એસ અથવા એસ. અહીં તેના નિયમો આપ્યા છે કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે. ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટમાં ક્રિયાપદને અંતે જો ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો એસ નહીં પરંતુ એસ પ્રત્યય લાગશે, જે આપણે બહુવચનના નિયમો પણ જોઈએ છીએ. દાખલા તરીકે પાસ, પાસીસ, વોશ, વોશિસ, ટીચ, ટીચીસ, ફિક્સ, ફિક્સીસ, ગો, ગોઝ. એટલે કે અહીંયા ડબલ એસ આવે તો પણ એસ લગાડવાનું, એસ એચ આવે તો પણ આપણે એસ લગાડીશું, સી એચ આવે તો પણ એસ લગાડીશું, એક્સ આવે તો પણ એસ લગાડીશું અને ઓ આવે તો પણ એસ લગાડીશું. એ જ રીતે આગળનો નિયમ, એ જ રીતે ક્રિયાપદને અંતે જો વાય હોય અને તેની પહેલાં વ્યંજન હોય, વ્યંજન એટલે એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર સિવાયનો કોઈ વ્યંજન હોય તો આપણે એસ કે એસ નહીં પરંતુ તેની જગ્યાએ એટલે કે વાયની જગ્યાએ આઈ, ઈ, એસ પ્રત્યય લગાડીશું. ટ્રાય તો વાયની જગ્યાએ આઈએસ એટલે કે ટ્રાઈઝ. ફ્લાય એટલે વાયની જગ્યાએ આઈએસ એટલે ફ્લાઈઝ. ક્રાય એટલે વાયની જગ્યાએ આઈએસ તો ક્રાઇઝ. એ રીતે બનશે. પણ ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલાં જો સ્વર હોય તો ફક્ત એસ લાગશે. ઉદાહરણ તરીકે પ્લે તો પ્લેઝ, બાય, બાયઝ, સે તો સેજ. એટલે કે જો વાયની પહેલાં સ્વર આપે છે, પ્લે એટલે તેમાં એ છે, બાય એમાં વાયની પહેલાં યુ છે, સે એમાં વાયની પહેલાં એ છે, તો વાયની પહેલાં સ્વર હોય તો ફક્ત એસ લાગે. હવે મિત્રો આપણે પ્રશ્નો કઈ રીતે બને ડબલ્યુએચ વાળા એ જોઈશું. પ્રથમ હુ વાળો પ્રશ્ન આપ્યો છે, હુ લર્ન્સ ઇંગ્લિશ, કોણ અંગ્રેજી શીખે છે. તો આપણે ત્રીજો પુરુષ એકવચનમાં જવાબ આપવો હોય તો અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ, એટલે અહીંયા મૂળ ક્રિયાપદને એસ લાગ્યો છે કારણ કે કરતા ત્રીજો પુરુષ એકવચન છે. બીજું ઉદાહરણ જોઈએ, બીજો જવાબ જોઈએ બહુવચનમાં કે વી લર્ન ઇંગ્લિશ, અહીં અમે અંગ્રેજી શીખીએ છીએ. અહીં મિત્રો વી સાથે લર ફક્ત મૂળ ક્રિયાપદ લર્ન આપ્યું છે કારણ કે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસ, એસ એવા નિયમો લાગે. આગળ વિદ્યાર્થી મિત્રો હવે વોટ દ્વારા કઈ રીતે પ્રશ્ન બનાવો એ શીખીશું. વોટ ડઝ રાઇટ, નયન શું લખે છે. જવાબ નયન રાઇટ્સ એન એસે. અહીં ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે એસ લગાડીશું, મૂળ ક્રિયાપદને એસ લગાડીશું એટલે રાઇટ્સ બનશે. નયન એક નિબંધ લખે છે. આગળ વોટ ડુ ધે રીડ, તેઓ શું વાંચે છે. ધે રીડ ન્યૂઝપેપર્સ.
અહીં તે સાથે આપણે મૂળ ક્રિયાપદ મૂકીશું. વેર ડઝ રતન લીવ? રતન ક્યાં રહે છે? રતન લીવ્સ ઇન અ વિલેજ. રતન એક ગામડામાં રહે છે. આ વિદ્યાર્થી મિત્રો રતન એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે મૂળ ક્રિયાપદને નિયમ પ્રમાણે એસ લગાડીશું. આગળ વેર ડુ ધ ગર્લ્સ પ્લે? છોકરીઓ ક્યાં રમે છે? ધ ગર્લ્સ પ્લે ઇન ધેર રૂમ. અહીં કરતા ધ ગર્લ્સ એટલે કે બહુવચન છે એટલે મૂળ ક્રિયાપદ મૂકીશું પ્લે. છોકરીઓ તેમના ઓરડામાં રમે છે. વેનવાળા વાક્યો જોઈશું. વેન ડઝ નીતા ગેટ અપ? નીતા ક્યારે ઉઠે છે? નીતા ગેટ્સ અપ અર્લી. અહીં કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે મૂળ ક્રિયાપદને એસ લગાડીશું. આગળ વેન ડુ ધે ગો ટુ સ્કૂલ? તેઓ ક્યારે શાળાએ જાય છે? ધે ગો ટુ સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન. અહીં કરતા ધે એટલે કે બહુવચન છે એટલે મૂળ ક્રિયાપદ ગો મૂકીશું. વીચવાળા વાક્યો શીખીશું. વિચ ગેમ ડઝ આનંદ પ્લે? આનંદ કઈ રમત રમે છે? આનંદ પ્લેઝ ચેસ. અહીં વિદ્યાર્થી મિત્રો કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે મૂળ ક્રિયાપદને એસ લાગશે. આગળ વિચ બુક્સ ડુ ધે બાય? તે બાય ગુજરાતી સ્ટોરી બુક્સ. અહીં કરતા દે એટલે બહુવચન છે તો મૂળ ક્રિયાપદ આવશે બાય. હાઉ મેની વાળા વાક્યો શીખીશું. હાઉ મેની કાર્સ ડઝ હી હેવ? હી હેઝ 2 કાર્સ. અહીં વિદ્યાર્થી મિત્રો કરતા હી એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે તો હેવનું હેઝ થશે. હી હેઝ 2 કાર્સ. આગળ હાઉ મેની બોક્સીસ ડુ ધે વોન્ટ? ધે વોન્ટ 3 બોક્સીસ. અહીં કરતા બહુવચન છે એટલે મૂળ ક્રિયાપદ મૂકીશું વોન્ટ. નોંધ કે હું સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. એટલે કે હું સિવાયના બીજા વોટ, વેર, વેન, વિચ, હાઉ મેની, હાઉ મચ એ બધા સાથે ડુ ડઝ આવશે અને ડુ ડઝ સાથે મૂળ ક્રિયાપદ આવશે. ઉત્તરમાં પુરુષ અને વચન પ્રમાણે ક્રિયાપદ મુકાય. જવાબમાં આપણે કરતા પ્રમાણે મૂકીશું મૂળ ક્રિયાપદ કે એસ વાળું વાક્ય. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ પણ આપ્યું છે. તરુણ ખાલી જગ્યા પિક્ચર્સ. અહીં કૌંસમાં મૂળ ક્રિયાપદ આપ્યું છે ડ્રો. તો જે કરતા છે તરુણ તે ત્રીજો પુરુષ એકવચન છે એટલે મૂળ ક્રિયાપદને નિયમ પ્રમાણે એસ લાગશે એટલે ખાલી જગ્યામાં આવશે ડ્રોઝ. એ જ રીતે આગળ એક મીના ખાલી જગ્યા અ લેટર. તો વિદ્યાર્થી મિત્રો અહીં હાઇલાઇટ કરેલું છે જે ત્રીજો પુરુષ એકવચન છે મીના. તો આપણે કૌંસમાં રાઇટ શબ્દ આપ્યો છે તો બોલો રાઇટ આવશે કે રાઇટ્સ? તો સાચો જવાબ આવશે રાઇટ્સ કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે કરતા. નંબર 2 વી ખાલી જગ્યા ફૂટબોલ. તો વિદ્યાર્થી મિત્રો હવે જવાબ તમને આવડી ગયો છે. સાચો જવાબ પ્લે આવશે કે પ્લેઝ? તો સાચો જવાબ આવશે વી સાથે પ્લે. નંબર 3 અરુણ એન્ડ અમર ખાલી જગ્યા ઇંગ્લિશ. કૌંસમાં આપ્યું છે લર્ન. તો લર્ન કે લર્ન્સ બંનેમાંથી શું આવશે? તો અહીં અરુણ એન્ડ અમર એ બે નામ છે એટલે કે બહુવચન થયું તો બહુવચન સાથે મૂળ ક્રિયાપદ આવે લર્ન. નંબર 4 ગૌરવ ખાલી જગ્યા હોમ બાય બસ. કૌંસમાં આપ્યું છે ગો. તો અહીં જવાબમાં ગો આવશે કે ગોઝ આવશે? તો કરતા ત્રીજો પુરુષ એકવચન છે જે હાઇલાઇટ કરેલું છે તો તેની સાથે આવશે ગૌરવ. તો ત્રીજો પુરુષ એકવચન સાથે આવશે ગોઝ. નંબર 5 પૂજા ખાલી જગ્યા મી ટુ સ્વિમ. કૌંસમાં આપ્યું છે ટીચ. તો ત્રીજો પુરુષ એકવચન છે કરતા તો નિયમ પ્રમાણે અહીં CH પાછળ આવેલ છે તો એસ નહીં પણ ES લાગશે એટલે ટીચીસ. પૂજા ટીચીસ મી ટુ સ્વિમ. નંબર 6 વી ખાલી જગ્યા ફાસ્ટ. કૌંસમાં આપ્યું છે રન. અહીં વી એ બહુવચન છે તો તેની સાથે આવશે મૂળ ક્રિયાપદ રન.
વી રન ફાસ્ટ. નંબર 7, લલિત ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ કૌંસમાં આપ્યું છે સ્ટડી. એ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે આવશે સ્ટડીનું થશે સ્ટડીઝ. અહીં નિયમ પ્રમાણે વાયની પહેલાં વ્યંજન આપેલું છે તો વાયની જગ્યાએ IES લાગશે સ્ટડીઝ. નંબર 8, તે ખાલી જગ્યા ફ્લાવર્સ કૌંસમાં આપ્યું છે બ્રિંગ. હવે તે એ બહુવચન છે તો ખાલી જગ્યામાં મૂળ ક્રિયાપદ જ આવશે બ્રિંગ. they bring flowers. નંબર 9, ધ ટીચર ખાલી જગ્યા અ લેસન કૌંસમાં આપ્યું છે રીડિંગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જો હાઇલાઇટ કરેલું છે એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે તો રીડનું થશે રીડ્સ. ધ ટીચર રીડ્સ અ લેસન. નંબર 10, ભરત ખાલી જગ્યા સ્કૂલ અર્લી કૌંસમાં મૂળ ક્રિયાપદ આપ્યું છે રીચ. તો એ હાઇલાઇટ કરેલું છે એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે તો નિયમ પ્રમાણે CH પાછળ આવે તો તેને ES લાગે એટલે રીચિસ. ભરત રીચિસ સ્કૂલ અર્લી. ક્વેશ્ચન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. ઉદાહરણ આપ્યું છે હુ ઓપન્સ ધ ડોર. આ વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન આપ્યો છે કૌંસમાં જવાબ પણ આપ્યો છે તો આપણે સાચી વાક્ય રચના દ્વારા જવાબ લખીશું. તો તમે જાણો છો કે હું દ્વારા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો હુંની જગ્યાએ ફક્ત આપણે નામ આપણો જવાબ લખીશું નામ. તો હુંની જગ્યાએ તેજસ્વીની પછી જે શબ્દો પાછળ જોઈએ તે લખી દઈશું. તો તેજસ્વીની ઓપન્સ ધ ડોર. નંબર 1, વેર ડુ ધ ફાર્મર્સ ગો કૌંસમાં જવાબ આપ્યો છે ઓન ધેર ફાર્મ્સ. તો જવાબ કર્તાથી શરૂ થશે એટલે કે ધ ફાર્મર્સ. ગોનું ગોજ રહેશે કારણ કે કર્તા બહુવચન છે. ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ્સ. નંબર 2, વિચ કલર ડઝ મીના લાઇક. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબમાં કૌંસમાં બ્લુ આપ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે કર્તા ત્રીજો પુરુષ એકવચન છે એટલે મૂળ ક્રિયાપદ નહીં પરંતુ એસ લાગશે. મીના લાઇક્સ બ્લુ કલર. નંબર 3, વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ કૌંસમાં જવાબ આપ્યો છે ઇન ધ મોર્નિંગ. જવાબ કર્તાથી શરૂ થશે ધ ચિલ્ડ્રન. હવે અહીં ગો કે ગોજ આવશે તો વિદ્યાર્થી મિત્રો ધ ચિલ્ડ્રન એટલે બહુવચન તો મૂળ ક્રિયાપદ જ આવશે ગો. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. નંબર 4, હાઉ મેની માર્બલ્સ ડઝ રજત હેવ કૌંસમાં આપ્યું છે 10. તો કર્તાથી જવાબ લખીશું રજત. હેવનું હેઝ થઈ જશે કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે. રજત હેઝ 10 માર્બલ્સ. આગળ નંબર 5, વોટ ડુ ધે લાઇક ટુ ઇટ કૌંસમાં જવાબ આપ્યો છે ફ્રૂટ્સ. જવાબ આપણે કર્તાથી શરૂ કરીશું તે સાથે મૂળ ક્રિયાપદ લાઇક. ધે લાઇક ટુ ઇટ ફ્રૂટ્સ. નંબર 6, હુ ડ્રોઝ રંગોલીસ કૌંસમાં આપ્યું છે દીપિકા. અહીં વિદ્યાર્થી મિત્રો હું વાળો પ્રશ્ન છે જે તમને સારી રીતે આવડે છે. હુંની જગ્યાએ નામ. દીપિકા ડ્રોઝ રંગોલીસ. નંબર 7, વિચ ગેમ ડુ ધ બોયઝ પ્લે કૌંસમાં જવાબ આપ્યો છે ઓકી. તો આપણે જવાબ લખીશું કર્તાથી ધ બોયઝ પ્લે. અહીં કરતા બહુવચન છે તો મૂળ ક્રિયાપદ આવશે ધ બોયઝ પ્લે ઓકી. નંબર 8, વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ કૌંસમાં જવાબ આપ્યો છે ઇન ધ આફ્ટરનૂન. તો જવાબ કર્તાથી શરૂ કરીશું મધર. એ વિદ્યાર્થી મિત્રો ગોનું ગોઝ આવશે કારણ કે મધર એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય. તો મધર ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ આફ્ટરનૂન. નંબર 9, હાઉ મચ મિલ્ક ડઝ મિહિર ડ્રિંક કૌંસમાં જવાબ આપે છે 1 ગ્લાસ ઓફ મિલ્ક. તો આપણે જવાબ કર્તાથી શરૂ કરીશું મિહિર. અહીં ડ્રિંકની જગ્યાએ ડ્રિંક્સ આવશે કારણ કે મિહિર એ ત્રીજો પુરુષ એકવચન છે. મિહિર ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. નંબર 10, વોટ ડઝ સૌમિલ રાઇટ જવાબ કર્તાથી શરૂ કરીશું સૌમિલ. રાઇટનું મિત્રો છે રાઇટ્સ કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે કરતા. સૌમિલ રાઇટ્સ ગુજરાતી પોએમ્સ. તો આ રીતે આપણે કૌંસમાં જવાબ આપેલો હોય તો વાક્ય રચના લખીશું. નંબર 3,
રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બનાવવાના છે. ઉદાહરણ પણ આપ્યું છે. દેવ રાઇટ્સ અ પોએમ. તો જે દેવ શબ્દ નીચે અંડરલાઇન કરી છે તો આપણે એનો પ્રશ્ન બનાવીશું. તો નામનો પ્રશ્ન બનશે હુ વાળો પ્રશ્ન. તો નામની જગ્યાએ આપણે હુ મૂકીશું. હુ રાઇટ્સ અ પોએમ, જે તમને સારી રીતે આવડે છે. હવે બીજો પ્રશ્ન બનાવે છે પોએમ એટલે કે કવિતા. તો અહીં પ્રશ્ન બનશે વોટ વાળો. તો વાક્ય રચના અહીં તમે જોઈ શકો છો. વાક્ય રચના છે WH પ્લસ ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. તો સૂત્ર પ્રમાણે આપણે મૂકીશું. પહેલાં WH એટલે કે વોટ. હવે ડુ કે ડઝ, તો અહીંયા આવશે ડઝ, કારણ કે કર્તા ત્રીજો પુરુષ એકવચન છે. પછી મૂકીશું કર્તા આવશે દેવ. પછી મૂકીશું મૂળ ક્રિયાપદ. અહીં વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ આપણે યાદ રાખીશું કે પ્રશ્નમાં મૂળ ક્રિયાપદ આવે. હું સિવાયના બધા જ પ્રશ્નમાં મૂળ ક્રિયાપદ આવશે. તો મૂળ ક્રિયાપદ રાઇટ, અન્ય શબ્દો છે નહીં. તો પ્રશ્ન આવો બનશે વોટ ડઝ દેવ રાઇટ. નંબર 1, અંશ પોસ્ટ અ લેટર. તો અંશ એટલે કે નામ છે, તો નામવાળો પ્રશ્ન બનશે હુ વાળો, જે તમને સારી રીતે આવડે છે. નામની જગ્યાએ હુ મૂકીશું. હુ પોસ્ટ અ લેટર. બીજો અંડરલાઇન છે અ લેટર, તો તેનો પ્રશ્ન બનશે વસ્તુ છે એટલે વોટવાળો પ્રશ્ન બનશે. તો સૂત્ર આપણને યાદ જ છે. સૂત્ર પ્રમાણે મૂકીશું. સૌપ્રથમ WH એટલે કે વોટ, પછી ડુ ડઝ એટલે કે ડઝ, કર્તા એટલે કે અંશ, મૂળ ક્રિયાપદ એટલે પોસ્ટ, અન્ય શબ્દ આપેલ નથી. તો વાક્ય રચના પ્રશ્ન આ રીતે બનશે વોટ ડઝ અંશ પોસ્ટ. નંબર 2, ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. તો ધ ચિલ્ડ્રન વાળો પ્રશ્ન બનાવીશું એટલે કે હુ વાળો. નામની જગ્યાએ હુ મૂકીશું. હુ સિંગ અ સોંગ. બીજો આપણે પ્રશ્ન બનાવીશું સોંગ એટલે કે વોટ વાળો પ્રશ્ન બનશે. તો સૂત્ર પ્રમાણે મૂકીશું WH એટલે કે વોટ. ડુ કે ડઝ, તો અહીંયા આવશે ડઝ, અહીંયા આવશે ડુ, કારણ કે ધ ચિલ્ડ્રન એ બહુવચન છે. તો વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ. નંબર 3, ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. સૌપ્રથમ તો એ ફાધર શબ્દ નીચે અંડરલાઇન છે, તો એનો પ્રશ્ન બનશે હુ વાળો. તો નામની જગ્યાએ હુ મૂકીશું. હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. પછી ટુ ધ ઓફિસ એ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે સ્થળ છે. તો સ્થળ દર્શાવવું હોય તો વ્યારથી આપણે પ્રશ્ન પૂછી શકીએ. એક વસ્તુ યાદ રાખીશું કે જેનો આપણે પ્રશ્ન બનાવતા હોય એ શબ્દ અંદર પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. તો ટુ ધ ઓફિસ શબ્દ અંદર આવવો જોઈએ નહીં. તો આપણે સૂત્ર પ્રમાણે મૂકી દઈશું WH એટલે કે વેર. હવે ડુ કે ડઝ, તો કર્તા એ ત્રીજો પુરુષ એકવચન છે, તો આવશે ડઝ. પછી કર્તા એટલે કે ફાધર, મૂળ ક્રિયાપદ એટલે ગો, અને અન્ય શબ્દો. એ વિદ્યાર્થી મિત્રો અન્ય શબ્દો એટ 9 AM. ટુ ધ ઓફિસ એ શબ્દ અંદર આવશે નહીં, જે ભૂલથી લખાઈ ગયો છે, ધ્યાન આપવું. હવે એટ 9 AM એ શબ્દ આપણે એનો પ્રશ્ન બનાવીશું. તો એટ 9 AM એ શું છે? એ સમય છે. તો સમય દર્શાવ આપણે વેનથી પ્રશ્ન પૂછીશું. તો પ્રશ્ન આવું બનશે સૂત્ર પ્રમાણે વેન ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ. આગળ નંબર 4, શીલા પુટ્સ ધ વાઝ ઓન ધ ટેબલ. તો શીલા એટલે કે નામનો પ્રશ્ન હુ વાળો બનશે. નામની જગ્યાએ હુ મૂકીશું. હુ પુટ્સ ધ વાઝ ઓન ધ ટેબલ. આગળ ધ વાઝ એટલે કે વસ્તુ છે, તો વોટ વાળો પ્રશ્ન બનશે. સૂત્ર પ્રમાણે આપણે મૂકીશું વોટ ડઝ શીલા પુટ ઓન ધ ટેબલ. છેલ્લે ઓન ધ ટેબલ વાળો પ્રશ્ન બનાવીશું, અંડરલાઇન છે, તો તેનો પ્રશ્ન ઓન ધ ટેબલ જે સ્થળ દર્શાવે છે, અને સ્થળવાળો પ્રશ્ન આપણે વેરથી બનાવીશું. તો સૂત્ર પ્રમાણે મૂકીશું WH એટલે વેર. ડુ કે ડઝ, તો અહીંયા આવશે ડઝ. કર્તા શીલા, મૂળ ક્રિયાપદ પુટ, અન્ય શબ્દો ધ વાઝ. તો વેર ડઝ શીલા પુટ ધ વાઝ. આગળ નંબર 5, અહીં વિદ્યાર્થી મિત્રો નંબર 5, 6, 7, 8, 9, 10, 11,
ટેલ્વ, જે તમે સૂત્ર પ્રમાણે જાતે પ્રશ્ન બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સાદો વર્તમાનકાળ જે તમને ખૂબ જ સારી રીતે સમજાવે. હવે આશા રાખી છે કે તમને સારી રીતે આવડી જશે. આભાર.